તો બધા જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવીને છું ખમણ. તો કેવી રીતે બનાવશો તો જોઈજો વિડીયો. અને વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. સૌથી પહેલા આપણે બેસીને લોટ ચાળી નાખશું જેથી કરી ગળ્યું ન રહે. તો બેસનનો લોટ ચણાઈ ગયો છે તો હવે ખમણનો હડવી બનાવી નાખી. પેલા લોટ નાખી દઈશું. તો હવે પાણી નાખી દઈશું. હવે હળિયું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે નાખી દઈશું લીંબુના ફૂલ. તો હવે નાખી દઈશું હળદર. તો હવે આને સારી રીતે મિક્સ કરી નાખશું. હવે થોડા સોડા નાખી દઈશું. હવે મિક્સ કરી નાખશું. હવે મીઠી નાખી દઈશું. હવે આપણે થાળીમાં તેલ કપડી દઈશું જેથી કરી ખમણ ચોટી ન જાય. હવે આપણે તવી મેકી દીધી છે, એમાં પાણી નાખ્યું છે અને કાંઠો મેકી દીધો છે. તો હવે આ તેલવાળી થાળીમાં છે હળવી નાખી દઈશું. હવે ધાણા નાખી દઈશું. હવે ગરમ પાણી થઈ ગયું છે તો આપણે ડીશ મૂકી દેવી ચડવા માટે. હવે આપણે ઢાંકી દઈશું વ્યવસ્થિત જેથી હવા બહાર ન આવે અને સડી જાય સારી રીતે. જ્યાં સુધીમાં ખમણ ચડે ત્યાં સુધીમાં આપણે મરચાં અને કોથમરીનું કટિંગ કરી નાખીએ. જોઈ જઈએ કે ખમણ કાચા છે કે સડી ગયા. તો સડી ગયા છે તો હવે ઉતારી લેવી. ખમણ ઠરી જશે તો ફરતે ફરતે સાકું ફેરવીશું જેથી કરીને ખમણ હબ ઉખડી જાય. ખમણના કટકા કરી નાખવી. તો વઘાર બનાવવાનું છે તેમાં ગળ્યું પાણી જોશે તો આપણે ગળ્યું પાણી બનાવી નાખી. તો પહેલાં મોરસ નાખી છે, હવે પાણી નાખીશું. તો હવે વઘાર તૈયાર કરી નાખશું. તો સૌ પહેલાં તેલ નાખીશું. તો તેલ આવી ગયું છે એટલે હવે રાઈ નાખી દઈશું. હવે લીમડો નાખી દઈશું.
હવે આ મરચાં સૂકા છે એ નાખી દઈશું. હવે મરચાં નાખી દઈશું. મરચનું પાણી નાખી દઈશું. હવે વઘાણી નાખી દઈશું. થોડુંક મીઠું નાખી દઈશું. હવે તલ નાખી દઈશું. વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે ઉતારી લઈશું. તો વઘારનું પાણી હવે ખમણમાં મિક્સ કરી દઈશું. કોથમરી નાખી દઈશું. તો હવે મિક્સ કરી નાખશું. તો ખમણ તૈયાર થઈ ગયા છે. તો હાલો બધા નાસ્તો કરવા. તો સૌથી પહેલાં હવે પિંકલબેન ટેસ્ટ લેશે. મસ્ત બન્યા. હવે ખુશીબેન, મસ્ત. હવે સંજુબેન, સૌ ટેસ્ટી. મસ્ત. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. હવે મળશું નવા વિડીયોમાં. તબ કે લે ગુડ બાય.